ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે 302 સબ્જેક્ટની અંદર જે ટોપિક્સની આપણે ચર્ચા કરવાની છે, જે ડીએફડી ટોપિક આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ અને ત્યારબાદ જે એના ટોપિક્સ જે આપણે ચર્ચા કરવાની છે, ડીએફડી એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એઝ પર ધ જે કન્સર્ન કહી શકાય યુનિટ 4. અને યુનિટ 4ની અંદર એ વસ્તુ તમારે ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ડીએફડી જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને મેં પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહી રહ્યો છું કે જે ટોપિક્સ છે આપણા, મતલબ કે સિસ્ટમની જે પ્રોજેક્ટ વાત કરવાની, જે પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છો, તો એની અંદર એ વસ્તુ ત્યાં આગળ રોલ પ્લે કરે છે. અને ડીએફડી જે છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર જે ઇમ્પોર્ટન્સ છે અને જે પણ એનો બેકગ્રાઉન્ડ જે છે, ડેટા જે છે, એ ડેટા એના એકોર્ડિંગલી ત્યાં વર્ક કરતું હોય છે. મતલબ કે જે આપણે પ્રોજેક્ટ ડેવલપની વાત કરીએ છીએ, જે પ્રોજેક્ટ સ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છીએ, તો એ ડેટા ફ્લો ડાયાગ્રામ ઉપરથી તમે એને જસ્ટિફાઈ કરી શકો છો. અને જે જસ્ટિફાઈ આપણે કરીએ છીએ, મતલબ કે ડેટા કઈ રીતે મૂવ થશે, કઈ રીતે ડેટા લાઈક એની અંદર આપણે સ્ટોર થશે, ડેટાનું શું વેલ્યુ છે, તો દરેક વસ્તુ ત્યાં આગળ આપણને ઇમ્પોર્ટન્સ એની ખબર પડતી હોય છે, બરાબર. તો એ જ રીતે અહીંયા આગળ એક સ્ટ્રક્ચર ચાર્ટ આપણો ટોપિક છે. હવે સ્ટ્રક્ચર ચાર્ટ ઇઝ અ ચાર્ટ ડિરાઇવ્ડ ફ્રોમ ડેટા ફ્લો ડાયાગ્રામ. એટલે કે જે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો, એ ડેટા ફ્લો ડાયાગ્રામની બેઝ ઉપર જ આપણે સ્ટ્રક્ચર ચાર્ટ ડિપેન્ડ કરે છે, બરાબર. તો સ્ટ્રક્ચર ચાર્ટ જે છે એને આપણે કઈ રીતે સમજીએ છીએ, કઈ રીતે એની અંદર કન્ટેન્ટ જે છે આપણી એ સોર્ટ આઉટ કરીએ છીએ, તો એની ડિપેન્ડન્સી ત્યાં આગળ આપણને ખબર પડતી હોય છે, બરાબર. તો એની અંદર બી તમને આઈડિયા હશે એ પ્રમાણે કે સ્ટ્રક્ચર ચાર્ટ છે શું, તો ઇટ રિપ્રેઝન્ટ્સ ધ સિસ્ટમ ઇન મોર ડિટેલ દેન ડીએફડી. એટલે કે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર આપણે શું કરીએ છીએ, જસ્ટ ફ્લો દર્શાવી દઈએ છીએ. એટલે કે ડેટા જે છે, જેમ કે પ્રોસેસ, તમે લોગિનની પ્રોસેસ કરવાના છે, તો લોગિનની પ્રોસેસ જે છે એની અંદર શું જોશે, તો લોગિનની જે રજિસ્ટ્રેશનનું ટેબલ હશે, રજિસ્ટ્રેશનનું ટેબલ હશે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમને એ રજિસ્ટ્રેશનના ટેબલ ઉપર જશે ડેટા ચેક કરવા માટે. ઓકે. જ્યારે સ્ટ્રક્ચર ચાર્ટ, તો સ્ટ્રક્ચર ચાર્ટ શું છે વિદ્યાર્થી મિત્રો, કે ઇટ બ્રેક ડાઉન ધ એન્ટાયર સિસ્ટમ ઇન્ટુ લોએસ્ટ ફંક્શનલ મોડ્યુલ્સ. એટલે જે પણ આખી સિસ્ટમ છે, જે પણ એના મોડ્યુલ્સ છે, એ મોડ્યુલ્સને શું કરે છે, બધા અલગ અલગ પાર્ટીશન એટલે કે ડિવાઈડ કરી દે છે, બરાબર. અને જે ડિવાઈડ કરે છે એની અંદર તમારા જે ડેટા અને તમારા જે ફંક્શન્સ, એ ફંક્શન્સને શું કરે છે, એની અંદર પાર્ટીશન કરીને એના એકોર્ડિંગલી એ એના ઉપર વર્ક કરે છે. મીન્સ કે અહીંયા કીધું છે કે ઇટ બ્રેક્સ ડાઉન ધ એન્ટાયર સિસ્ટમ into lowest functional modules, describes functions and sub-functions of each module of the system to a greater detail than DFD. DFD ની અંદર તમે જાણો છો એ પ્રમાણે કે આપણે શું કરીએ છીએ, જે પણ ટેબલ છે, જે પણ સ્ટ્રક્ચર છે, અને એ ટેબલ અને સ્ટ્રક્ચર તે આગળ આપણે શું કરીએ છીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. અને આ જે સ્ટ્રક્ચર ચાર્ટ એટલે શું છે કે એનું જે લોજિકલ અને ઇનલોજિકલ જે સ્ટ્રક્ચર જે છે, એ સ્ટ્રક્ચરને ત્યાં આગળ આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. અહીંયા જ કહીએ કે સી સ્ટ્રક્ચર ચાર્ટ રિપ્રેઝન્ટ્સ હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર ઓફ મોડ્યુલ્સ. એટલે જે એનું હાયરાર્ચિકલ, એટલે હાયરાર્ચિકલ દેટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો ટ્રી સ્ટ્રક્ચર. ટ્રી સ્ટ્રક્ચર એટલે કે જે તમારો ડેટા જે છે એ કયા સ્ટેપ પછી કયું ફોર્મેશન આવશે, કયા સ્ટેપની અંદર કયું ફોર્મેશન થવાનું છે, તો એ બધી જ વસ્તુ જે છે ત્યાં આગળ તમને ડિસ્ટિંગ્યુશ કરેલી હોય છે. અહીંયા આપણે જેના સિમ્બોલ્સ જે યુઝ થાય છે સ્ટ્રક્ચર ચાર્ટની અંદર તમે જોઈ શકો છો, અહીંયા આપણને કીધેલા છે. તો એમાં પહેલું છે મોડ્યુલ. અને મોડ્યુલ શું
રોલ પ્લે કરે છે, મોડ્યુલનું શું અહીંયા આગળ ઇમ્પોર્ટન્સ છે તો એ આપણને કહે છે. તો ઇટ રિપ્રેઝન્ટ્સ પ્રોસેસ ઓર સબ રૂટીન ઓર ટાસ્ક. તો મોડ્યુલ શું રિપ્રેઝન્ટ કરે છે? તો એક પ્રોસેસ રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે જે એનું રૂટીન પ્રોસેસ હોય કે જે ટાસ્ક એટલે આપણે જે નેમિંગ આપતા હોય, બરાબર, તો એ અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરે છે મોડ્યુલ. અ કંટ્રોલ મોડ્યુલ બ્રાન્ચીસ ટુ મોર દેન વન સબ મોડ્યુલ. એટલે કે જે આપણે નથી કહેતા કે ટાસ્કની અંદર સબ ટાસ્કની અંદર અધર સબ ટાસ્ક. તો એનો મતલબ શું છે કે આપણે એને ડિવાઈડ કરી રહ્યા છીએ, એના રોલને ડિવાઈડ કરી રહ્યા છીએ. દેટ મીન્સ કે જે તમારો ડેટા જે છે એને આપણે શું કરી રહ્યા છીએ? એને પાર્ટીશન કરી રહ્યા છીએ. અને પાર્ટીશન કરવાનું મિનિંગ શું છે? પાર્ટીશન કરવાનું એડવાન્ટેજીસ શું છે? તો એ ડેટાને આપણે શું છે થોડુંક લાઈક ડિટેલની અંદર એને સ્ટ્રક્ચરને સ્ટડી કરી શકીએ છીએ. એટલે જેથી અહીંયા આપણે અહીંયા જ કીધું કે આ કંટ્રોલ મોડ્યુલ બ્રાન્ચીસ ટુ મોર દેન વન સબ મોડ્યુલ. એટલે કે એનું જે કંટ્રોલ મોડ્યુલ જે હોય, જે અહીંયા આપણને અહીંયા સમજાવેલું જ છે. લાઇબ્રેરી મોડ્યુલ્સ આર રીયુઝેબલ એન્ડ ઇન્વોકેબલ ફ્રોમ એની મોડ્યુલ. એટલે લાઇબ્રેરી મોડ્યુલ એટલે કે આપણે જે સબ ફાઇલ્સ બનાવતા હોઈએ છીએ, જેમ કે કોઈ કોડિંગ આપણે કરતા હોઈએ છીએ .NET ની અંદર, કાં તો કોઈ પ્રોગ્રામિંગની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટી કરવાની હોય આપણે, બરાબર. તો ડેટાબેઝ જે કનેક્ટિવિટી આપણે કરતા હોઈએ છીએ તો એની અંદર આપણે ક્લાસ ફાઇલ બનાવતા હોઈએ છીએ. શું બનાવતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? ક્લાસ ફાઇલ બનાવતા હોઈએ છીએ. તો એ જે ક્લાસ ફાઇલ આપણે બનાવીએ છીએ ને, તો એ ક્લાસ ફાઇલનું ઇમ્પોર્ટન્સ શું છે, ક્લાસ ફાઇલનું રોલ શું છે, તો એ આપણને જો જાણવું હોય, જો એ સમજવું હોય આપણે, તો એની માટે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે કે ક્લાસ ફાઇલ જે આપણે ડેવલપ કરી છે તો એ કઈ જગ્યાએ છે, ક્યારે એને યુઝ કરવાની છે, એ બધી જ આપણને આઈડિયા હોવો જરૂરી છે, બરાબર. તો એના એકોર્ડિંગલી તમને એ આઈડિયા ક્લિયર થશે. ઓકે. અને કંટ્રોલ મોડ્યુલ જે છે એની અંદર શું છે? અહીંયા આગળ આપણે ફિગર આપી છે ટ્રી સ્ટ્રક્ચર. ટ્રી સ્ટ્રક્ચર એટલે તમે પણ જાણો છો એ પ્રમાણે કે ટ્રી સ્ટ્રક્ચર ધેટ મીન્સ કે જે ડેટા જે છે તમારો, એ ડેટાને એ કઈ રીતે હોલ્ડ કરે છે, અને એ હોલ્ડ કર્યા પછી એ ડેટાને કઈ રીતે પ્રોસેસ કરે છે, અને ધેન એનું રિઝલ્ટ એટલે કે એને ડિવાઈડ કઈ રીતે કરવાનું છે. ધેન આફ્ટર કન્ડિશન કરીને એક સિમ્બોલ છે, તો ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય સ્મોલ ડાયમંડ એટ ધ બેઝ ઓફ મોડ્યુલ. અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આપણને જે કન્ડિશન માટે કયા સિમ્બોલનો યુઝ થાય છે, તો સ્મોલ ડાયમંડ જે અહીંયા આગળ તમે ડ્રો કરેલું દેખાય છે એટ ધ બેઝ ઓફ મોડ્યુલ, એટલે કે જે મોડ્યુલ છે એના એક્ઝેક્ટલી નીચે, એટલે કે બેઝના નીચે તમને એ મોડ્યુલ દેખાય છે. ઇટ depicts that control module can select any subroutine based on some conditions. Yes, એટલે કે આપણે કોઈ પ્રોગ્રામની અંદર કોઈ આપણે જે પ્રોગ્રામિંગ કરતા હોય તો એની આપણે કન્ડિશન્સ એપ્લાય કરતા હોઈએ છીએ કે ઇફ a is equals to this then do this else this. That means કે એને સિલેક્શન કરવાનું છે, એના એકોર્ડિંગ, એના લોજિકના એકોર્ડિંગ, એના કોડિંગના એકોર્ડિંગ એને ત્યાં આગળ સિલેક્શન કરવાનું છે, બરાબર. તો એ સિલેક્શનનું જે પ્રોસિજર છે એ પ્રોસિજર જે છે વિદ્યાર્થી મિત્રો, સિલેક્શનની પ્રોસિજર એના એકોર્ડિંગ, એટલે કન્ડિશન્સ જે તમે પ્રોવાઈડ કરી છે એના એકોર્ડિંગલી એ કામ ત્યાં આગળ કરતું હોય છે. ઓકે. અને બીજી વસ્તુ કે એની જે નીચે એટલે કે જે એની પ્રોસિજર જે હોય એ ડેટાના પ્રોસિજરના એકોર્ડિંગલી એ ડેટા ત્યાં આગળ સિલેક્શન થતી હોય છે, બરાબર. એના પછી જે વિદ્યાર્થી મિત્રો કે જમ્પ, એટલે જમ્પ કરીને દેટ ઇઝ like moving from one procedure to the other procedure, मतलब one statement to the other statement, का तो skip that particular. तो यहाँ एक है कि an arrow is shown pointing inside the module to depict that the control will jump in the middle of the sub module. અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે આ એરોનો યુઝ કર્યો છે, તો આ એરો જે છે એ એરાને યુઝ કરીને, એટલે કે એરો ડિસ્પ્લે કરે છે કે જમ્પિંગ ફ્રોમ ધી મોડ્યુલ ટુ ધી મિડલ ઓફ ધ મોડ્યુલ, એટલે કે સબ મોડ્યુલમાંથી બીજા મોડ્યુલમાં એ જમ્પ કરી રહ્યું છે, બરાબર. તો ઇટ ઇઝ શોઈંગ ધ એરો ધેટ ડિસ્પ્લે ધ જમ્પ પ્રોસિજર ઓફ ધેટ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર ચાર્ટ, બરાબર છે. ધેન આફ્ટર લૂપ, એટલે લૂપ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ લૂપ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે a curved arrow represents loop in the module. એટલે કે curved arrow તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ જે curved arrow જે છે એ રિપ્રેઝન્ટ કરે છે લૂપ અને ઇન ધ મોડ્યુલ.
ઓલ સબ મોડ્યુલ્સ કવર્ડ બાય લૂપ રિપીટ એક્ઝિક્યુશન ઓફ મોડ્યુલ. લૂપનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? તો લૂપનો મતલબ એવો છે કે આપણે જે કન્ડિશન્સ એપ્લાય કરીએ છીએ કોડિંગની અંદર, લાઈક ફોર એક્ઝામ્પલ ફોર લૂપ. તો ફોર લૂપ આપણે શા માટે યુઝ કરીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર? તો ફોર લૂપ યુઝ કરવાનું એક જ રીઝન છે, એક જ એની મેઇન કન્ડિશન છે કે ફોર લૂપ જો યુઝ કરીએ છીએ આપણે તો એની અંદર આપણે જે રિપીટ લાઈક લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યું છે તો એના એકોર્ડિંગ એ લોજિકને ત્યાં આગળ સ્ટડી કરવા માટે, એ લોજિકને ત્યાં કન્ડક્ટ કરવા માટે, લોજિકને ત્યાં હોલ્ડ કરવા માટે એ આપણે ત્યાં આગળ યુટિલાઇઝ કરતા હોઈએ છીએ. જનરલી એવા કેસીસને લૂપ એટલે કે જે કર્વડ એરો રિપ્રેઝન્ટ્સ લૂપ ઇન ધ મોડ્યુલ. ઓલ સબ મોડ્યુલ્સ કવર્ડ બાય લૂપ રિપીટ એક્ઝિક્યુશન ઓફ મોડ્યુલ. એટલે એ શું કરે છે કે સબ મોડ્યુલ જે છે કવર્ડ બાય લૂપ રિપીટ એક્ઝિક્યુશન ઓફ મોડ્યુલ. એ મોડ્યુલને શું કરે છે? રિપીટ કરે છે. અને કયા મોડ્યુલને કેટલી વખત રિપીટ કરવું, કયા મોડ્યુલને કન્ડક્ટ કરવું, that is depends on that particular loop. બરાબર છે. then after data flow. see data flow એટલે કે જે આપણે ડેટા જે છે મૂવ કરે છે, ડેટા જે છે એ એક લાઈક ટેબલમાંથી આપણે ફેચ કરીએ છીએ, અહીંયા આગળ પ્રોસેસ કરીએ છીએ અને એના એકોર્ડિંગલી આપણે એના ઉપર ઓપરેશન પરફોર્મ કરીએ છીએ. તો એ શું કે ડાયરેક્ટેડ એરો વિથ એમ્પ્ટી સર્કલ એટ ધ એન્ડ રિપ્રેઝન્ટ ડેટા ફ્લો. બરાબર, એટલે કે લાઈક આ તમે જોઈ શકો છો લેબલ્સ. ડાયરેક્ટેડ એરો એટલે કે અપ ડાયરેક્શન, ડાઉન ડાયરેક્શન અને વિથ ધ એમ્પ્ટી સર્કલ એટલે કે જે રાઉન્ડ સર્કલ તમે અહીંયા જોઈ રહ્યા છો તો એ જે સિમ્બોલ્સ છે, એ જે પેરામીટર્સ છે તો એ આપણે પેરામીટર ડેટા ફ્લોને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર છે. તો તમે સમજી શકો છો પ્રમાણે મોડ્યુલની ડાયરેક્શન, કાં તો મોડ્યુલમાં ડેટા ઇન્સર્ટ કરવાનો હોય, કાં તો મોડ્યુલ મીન્સ કે જે ડેટા ઇન્સર્શન પ્રોસિજર કે ડેટા ગેટિંગ પ્રોસિજર, બેમાંથી કોઈ પણ એક પ્રોસિજર ત્યાં આગળ આપણે ત્યાં એપ્લાય કરી શકતા હોઈએ છીએ. ઓકે. ધેન આપણે છે કંટ્રોલનો ફ્લો. સી કંટ્રોલ જે ફ્લો જે છે વિદ્યાર્થી મિત્રો એ જ સિમ્બોલ્સનો યુઝ થાય છે, મતલબ કે ડાયરેક્ટેડ એરો વિથ ફિલ્ડ સર્કલ. એટલે ફિલ્ડ સર્કલ એટલે કે તમે જોઈ શકો છો એ પ્રમાણે સર્કલ ઇઝ નોટ એમ્પ્ટી, દેટ ઇઝ કોલ્ડ એઝ અ કંટ્રોલનો ફ્લો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કંટ્રોલ ફ્લો વિદ્યાર્થી મિત્રો? કે કંટ્રોલ જે ફ્લો છે એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે કંટ્રોલ જે સ્ટ્રક્ચર જે છે અને સ્ટ્રક્ચરના અકોર્ડિંગલી એ ડેટા મૂવિંગ કરતા હોય છે. ઓકે. અને મૂવિંગ કરતા હોય છે, દેટ મીન્સ કે ડેટા ઇઝ મૂવિંગ ફ્રોમ વન પ્લેસ ટુ ધ અધર અને સેકન્ડ પ્લેસ ટુ ધી થર્ડ પ્લેસ. સો ડેટા જે મૂવમેન્ટ પ્રોસિજર છે, ડેટાની જે પ્રોસિજર પ્રોપર મૂવ થતી હોય છે એના અકોર્ડિંગલી એ ડેટાને કઈ રીતે પ્રોસેસ કરવાના છે, એ ડેટાને કઈ રીતે યુટિલાઇઝ કરવાના છે, એ ડેટા તમે ત્યાં આગળ કન્ડક્ટ કરી શકાય છે. બરાબર. તો આ સ્ટ્રક્ચર ચાર્ટની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે આપણા મેઇન ફંડામેન્ટલ્સ જે છે, જેમ કે જેના સિમ્બોલ્સ છે, તો ધ ફર્સ્ટ ઇઝ ધ મોડ્યુલ્સ, ધેન સેકન્ડ ઇઝ ધ કન્ડિશન, થર્ડ વન ઇઝ ધ જમ્પ, fourth one is the loop, fifth is the data flow અને લાસ્ટ છે કંટ્રોલ ફ્લો. બરાબર. તો આ તમે જે છે સ્ટ્રક્ચર ચાર્ટ એક્સપ્લેન કરી શકો છો, એક્ઝામ્પલની અંદર પણ તમે શો કરી શકો છો. તમે તમારું લાઈક જે સ્ટ્રક્ચર એટલે કે તમે કોલેજની તમારી જે સ્ટ્રક્ચર ડિસ્પ્લે કરવી હોય એક્ઝામ્પલ તરીકે, તો કોલેજનું સ્ટ્રક્ચર તમે કઈ રીતે ડિસ્પ્લે કરી શકો છો? લાઈક ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર, સિક્સ્થ યર, એ રીતે તમારા ફિફ્થ યર. ફર્સ્ટ યરની અંદર સેમ 1, સેમ 2, અહીંયા આગળ તમે ફર્સ્ટ યર લઈ લો, સેમ 1, સેમ 2. દેન આફ્ટર અહીંયા આગળ લાઇબ્રેરી તરીકે તમે શું લઈ શકો છો? સેમ 2 હોય તો સેમ 1 ને લાઇબ્રેરી તરીકે ઇન્ડિકેટ કરી શકો છો. કેવી રીતે? તો સેમ 1 ના જે લોજિક છે એટલે કે સી પ્રોગ્રામિંગ છે, HTML છે, તો એ તમારા કન્સેપ્ટ જે છે HTML ના એ મતલબ કે જે લોજિક તમે ગમે ત્યારે એટલે કે યુઝ કરી શકો છો. કન્ડિશન્સ બી એપ્લાય કરી શકો છો, જમ્પ બી યુઝ કરી શકો છો, લૂપ અને ડેટા ફ્લો અને કંટ્રોલ ફ્લો પણ યુઝ કરી શકાય છે. બરાબર. તો આપણે વચ્ચે જ એક અસાઇનમેન્ટનો ક્વેશ્ચન તમને હું આપી રહ્યો છું અને એ ક્વેશ્ચન જે છે કે એક્સપ્લેન સ્ટ્રક્ચર, જસ્ટ સેકન્ડ, સ્ટ્રક્ચર ચાર્ટ એ જ છે ને? જસ્ટ સેકન્ડ. યસ, એક્સપ્લેન સ્ટ્રક્ચર ચાર્ટ
અહીંયા આગળ ફરીથી આપણે લખી દઈએ ટોપિક એક્સપ્લેન સ્ટ્રક્ચર ચાર્ટ્સ ઇન ડિટેલ. બરાબર, જે આપણે આ ટોપિક જોયો હમણાં સ્ટ્રક્ચર ચાર્ટ, તો એને તમારે એક્સપ્લેન કરવાનો છે પ્રોપરલી અને વિધાઉટ એની ડિફિકલ્ટી. જો તમારે કોઈ ડાઉટ હોય તો તમે લખી શકો છો આની અંદર, મતલબ કે જે વોટ્સએપ થ્રુ મને મેસેજ પણ કરી શકો છો કે આ ટોપિકની અંદર તમને ખબર પડતી નથી. બરાબર, ઓકે, તો તમને આઈડિયા આવી ગયો છે. ઓકે, નાવ આપણે થોડુંક આગળ મૂવિંગ કરીશું, મતલબ કે ટોપિક જે નેક્સ્ટ છે આપણે એ ટોપિક ઉપર મૂવ ઓન કરીશું. દેટ ઇઝ ધ હિપ્પો ડાયાગ્રામ. ઓકે ઓકે, તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે આપણો એ છે હિપ્પો ડાયાગ્રામ કરીને છે આપણો. તો એ સમજીએ વોટ ઇઝ ધ હિપ્પો ડાયાગ્રામ એન્ડ હાઉ ઇટ ઇઝ વર્કિંગ. એની જે પ્રોસિજર છે સેડની અંદર સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન એક જે છે એમાં આપણે કઈ રીતે આપણા ડેટા, કઈ રીતે આપણી કન્ડિશન્સ, કઈ રીતે આપણા લૂપ્સ, એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કઈ રીતે રોલ પ્લે કરે છે ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર તમે જાણો જે પ્રમાણે કે જે ડેટાને યુટિલાઇઝ કરવા માટે, ડેટાને યુઝ કરવા માટે, એ ડેટા તમારી પાસે જે છે વિદ્યાર્થી મિત્રો, તો એના અંદર તમે સમજી શકો છો કે ડેટા કઈ રીતે સ્ટ્રક્ચરાઇઝ થશે, કઈ રીતે ડિસ્પ્લે થશે, કઈ રીતે તેને આપણે યુઝ કરીશું, કન્ડિશન્સ એપ્લાય થશે. તો ઓલ ધેટ થિંગ્સ કન્સિડર ઇન સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. આ સબ્જેક્ટ જે છે કે તમારા જે ડેટા, તમારા જે કન્ડિશન્સ, તમારા જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ, એ બધી વસ્તુને તમે એક જ જગ્યાએ મેનેજ કરી શકો. દેટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. બરાબર ને? તો એ જ છે અહીંયા આગળ હિપ્પો ડાયાગ્રામ. હિપ્પો ડાયાગ્રામ જે છે દેટ ઇઝ અ હાયરાર્ચિકલ ઇનપુટ પ્રોસેસ આઉટપુટ. 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય છે ઓલવેઝ. 1 માર્ક ક્વેશ્ચન તમે નોટ કરી શકો છો. દેટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ હિપ્પો, HIPO, હાયરાર્ચિકલ ઇનપુટ પ્રોસેસ આઉટપુટ. એના નામ ઉપરથી તમને આઈડિયા આવી જવો જોઈએ કે વોટ ઇટ વોન્ટ્સ ટુ સે. તો કે ડાયાગ્રામ જે છે આ હિપ્પો ડાયાગ્રામ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ organized method to analyze the system and provide the means of documentation. મેં તમને કીધું એ પ્રમાણે એના નામ ઉપરથી કે હાયરાર્ચિકલ ઇનપુટ એટલે કે જે પ્રોસેસ, એટલે આપણે જે ડેટા ફીડિંગ કરવાનું છે, ડેટા જે આપવાના છે, તો એ ડેટાને એ રીતે પ્રોસેસ કરવાના છે. એટલે કે જે હાયરાર્ચિકલ વેની અંદર એને ડેટા ગેટ કરશે, ગેટ કર્યા પછી ડેટા પ્રોસેસ કરશે, અને એ પ્રોસેસ કર્યા પછી એના અકોર્ડિંગલી ઇટ વિલ ગીવ્સ ધ આઉટપુટ. ઓકે ઓકે, તો હવે તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે હિપ્પો દેટ મીન્સ કે હાયરાર્ચિકલ પ્રોસેસ ઇનપુટ આઉટપુટ. જે આપણે હાયરાર્ચિકલ ઇનપુટ એટલે કે જે ડેટા આપણે કન્ડક્ટ કરીએ છીએ અને ડેટાને જે પ્રોસેસ થાય છે એના એકોર્ડિંગલી એ કોમ્બિનેશન ઓફ ટુ ઓર્ગેનાઇઝડ મેથડ છે. એટલે કે એની અંદર શું કરે છે, પહેલાં એનાલાઇઝ ધ સિસ્ટમ, સિસ્ટમનું પહેલાં એનાલાઇઝ કરે છે, ધેન પ્રોવાઈડ ધ મીન્સ ઓફ ડોક્યુમેન્ટેશન. એટલે કે સિસ્ટમને સમજ્યા પછી, સિસ્ટમને અન્ડરસ્ટેન્ડિંગ પછી, સિસ્ટમની નોલેજ ગેટ કર્યા પછી એની એકોર્ડિંગલી એક આખું છે ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરે છે. અને ડોક્યુમેન્ટેશન પ્રિપેર એના માટે થાય છે કે એની અંદર તમારો જે ડેટા જે છે, તમારી જે કન્ડિશન્સ જે છે એના એકોર્ડિંગલી ત્યાં આગળ વર્કઆઉટ થતું હોય છે. અને જે હિપ્પો મોડેલ જે છે વોઝ ડેવલપ બાય IBM ઇન યર 1970. એટલે કે જે 1970માં એ આ હિપ્પો મોડેલ જે છે એ ડેવલપ કરેલું છે, એ IBM એ ડેવલપ કર્યું છે. ઓકે, દેન હિપ્પો ડાયાગ્રામ જે છે એ રિપ્રેઝન્ટ ધ હાયરાર્ચી ઓફ મોડ્યુલ ઇન ધ સોફ્ટવેર સિસ્ટમ. ઓકે, તો એ શું છે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ઓકે, તો હિપ્પો ડાયાગ્રામ જે કન્ડિશન્સ આપણે ચાલુ છે વાત ઓનલાઈન સેલ્સ. ઓકે, તો ઓનલાઈન સેલ્સ એટલે કે તમે ફ્લિપકાર્ટનું એક્ઝામ્પલ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ તમે જોઈ લો અહીંયા આગળ કે
ઓનલાઈન સેલ્સની અંદર આપણે કઈ એની પ્રોસિજર અને કયા ડેટા કઈ જગ્યાએ મૂવ થતા હોય છે એ ડેટા ત્યાં આગળ તમે ત્યાં એનો અંદાજ મળી શકે છે, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો પ્રમાણે કે ઓનલાઈન સેલ્સ એની અંદર સૌપ્રથમ શું છે? ઓથેન્ટિકેશન, બરાબર. ઓથેન્ટિકેશન દેટ મીન્સ કે જે બી યુઝર એપ્લાય કરે છે કોઈ પ્રોડક્ટ, પર્ટિક્યુલર પ્રોડક્ટ સેલ્સ માટે કાં તો પ્રોડક્ટ પરચેઝ માટે, દેન એની ડિટેલ્સ ચેક થાય છે, લાઈક એનું નેમ ફોર એક્ઝામ્પલ. ઓકે, તો હવે હિપ્પો ડાયાગ્રામ જે આપણો કન્ટિન્યુ ચાલુ છે, ઓનલાઈન સેલ્સ. ઓકે, તો હવે ઓનલાઈન સેલ્સ જે છે એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે આપણે જે ઓર્ડર પ્લેસ કરતા હોઈએ છીએ, એટલે કે ઓનલાઈન જે કોઈ પણ શોપિંગ કરતા હોઈએ છીએ, તો એની અંદર ઓનલાઈન સેલ્સ એટલે કે જે વિદ્યાર્થી મિત્રો કે જે પણ આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ, ટ્રાન્ઝેક્શન દેટ મીન્સ કે પરચેસ ટ્રાન્ઝેક્શન, બરાબર. તો જે પરચેસ ટ્રાન્ઝેક્શન જે કરતા હોઈએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમને જણાવી દઉં એ પ્રમાણે કે જે પણ આપણા કન્સેપ્ટ છે, જે પણ આપણા ડેટા છે, અને એ ડેટાના અકોર્ડિંગલી ત્યાં આગળ પ્રોસેસ હતું, મતલબ કે ઓથેન્ટિકેશન, ઇન્વેન્ટરી ચેક, દેન આફ્ટર પેમેન્ટ પ્રોસિજર, ડિસ્પેચ આઇટમ, એ બધી જ વસ્તુ ત્યાં આગળ તમે કન્ડિશન્સ એપ્લાય કરી શકો છો. તમને પડે છે કહેવાનો મતલબ? સો જે એક્ઝામ પર આપણે આપીએ છીએ ઓનલાઈન શોપિંગનું, દેન આફ્ટર જે એક્ઝામ્પલ આપણે આપીએ છીએ એની અંદર કઈ રીતે પ્રોસિજર થાય છે અને જે કન્ડિશન્સ એપ્લાય કરીએ છીએ આપણે, તો એની અંદર જે ડાટા છે એ કઈ રીતે પ્રોસેસ થાય છે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કન્ડિશન્સ ત્યાં એપ્લાય થતી હોય છે, બરાબર. ઓકે, તો એ પ્રમાણે જે તમારી પહેલાં વેરિફિકેશન ડેટા જે છે તમારા ડેટા ચેક થશે કે ઇફ યુ આર વેલિડ કસ્ટમર ઓર વેલિડ આઈડી યુ હેવ ઓર નોટ, દેન ઇટ વિલ ચેક ધ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી ચેક થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ઇન્વેન્ટરી માટે તમે કઈ આઇટમ માટે એપ્લાય કર્યું છે, આઇટમ ઇઝ અવેલેબલ ઓર નોટ. એ આગળ એ જ કહે છે ઇન્વેન્ટરી ચેક ઇન ધ સેન્સ ઇસ્યુ આઇટમ ઓર આઇટમ મિસિંગ, બરાબર. ઇસ્યુ આઇટમ થાય દેટ મીન્સ કે આઇટમ યુ આર ઇસ્યુઇંગ ધ આઇટમ, ધેન you have to detect that item from your inventory, means from your stock. So all the procedure, all the conditions that you are applying, that you are providing, so it will conditionally accordingly working like that, બરાબર છે. અને બીજી વસ્તુ કે પેમેન્ટ પ્રોસેસ, એ પેમેન્ટ પ્રોસેસ જે છે તમે કઈ રીતે પ્રોવાઈડ કરો છો, લાઈક યુ આર પ્રોવાઇડિંગ કેશ ઓન ડિલિવરી, or you are providing credit card payment, or you are providing net banking, debit card, which payment procedure you are using. Then dispatch item means વિદ્યાર્થી મિત્રો dispatch item that means કે all the procedure, all the basic procedure જે છે એ પરફેક્ટલી વર્કઆઉટ થઈ જાય છે, પરફેક્ટલી કન્ડિશનલી પ્રોપરલી કામ થઈ જાય છે, તો એ શું કરે છે? ડિસ્પેચ ધ આઇટમ એન્ડ જનરેટ ધ ઇનવોઇસ. એટલે કે આઇટમ જે ડિસ્પેચ થઈ જાય છે તો યુ હેવ ટુ જનરેટ ધ બિલ, મીન્સ કે ઇનવોઇસ જે છે તમારે શું છે? જનરેટ કરવું પડે છે. તો અહીંયા જ છે કે ઇન કોન્ટ્રાસ્ટ ટુ આઈપીઓ મીન્સ કે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ ડાયાગ્રામ. એટલે અહીંયા આગળ જે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ ડાયાગ્રામની અંદર શું છે કે વિચ ડિપિક્ટ્સ ધ ફ્લો ઓફ કંટ્રોલ એન્ડ ડેટા ઇન અ મોડ્યુલ, and Hippo does not provide any information about data flow or control flow. Hippo ની અંદર એક બહુ એડવાન્ટેજીસ છે. મેઇન એડવાન્ટેજીસ શું છે કે આઈપીઓ ની જગ્યાએ આઈપીઓ ની અંદર તમારી જે પ્રોસેસ જે છે એ જે સ્ટેપ ફોલો થતા હોય છે એ સ્ટેપ ફોલો થાય છે, તમને ત્યાં આગળ બધી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર દેખાય છે. અહીંયા લખ્યું છે કે આઈપીઓ એટલે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ, બરાબર. જે ડાયાગ્રામ છે એની વિચ ડેપિક્ટ્સ ધ ફ્લો ઓફ કંટ્રોલ. સી અહીંયા આગળ શું કહે છે કે જે એનો ડેટાનો જે ફ્લો છે એ ફ્લો ઓફ કંટ્રોલ એન્ડ ડેટા ઇન ધ મોડ્યુલ, અને હિપ્પો જે છે એ પ્રોવાઈડ કરતું નથી, બરાબર. અહીંયા એ જ છે કે આઈપીઓ દેટ મીન્સ ઇનપુટ પ્રોસેસ આઉટપુટ, એટલે જે યુઝરની સ્ક્રીન છે અગેન આઉટપુટની અંદર પણ યુઝરની સ્ક્રીન હશે. તો અહીંયા આગળ શું થશે તો કે પ્રોસેસ શું કહે છે કે ટેક ઓથેન્ટિકેશન
credentials from user screen. બરાબર. ચેક વેલિડિટી ઓફ ક્રેડેન્શિયલ્સ, એ ચેક કરશે કે એની વેલિડિટી મીન્સ કે અવેલેબલ છે કે નહીં, એની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, એ બધું ત્યાં આગળ ચેકઆઉટ કરશે. બરાબર. મતલબ કે એક્સપાયર છે કે નહીં, જે સેશન જે છે અવેલેબલ છે કે નહીં, એની વેલિડિટી જે છે સેશનની એ અવેલેબલ છે કે નહીં. દેન કોલ એપ્રોપ્રિએટ મોડ્યુલ, બધું જ ચેક થઈ જશે. મતલબ કે યુઝર ક્રેડેન્શિયલ્સ ચેક થઈ જશે, યુઝરની જે પ્રોડક્ટ પ્લેસ કર્યું છે પરચેસ માટે એ પ્રોપર થશે. તો એના એકોર્ડિંગલી એ કોલ એપ્રોપ્રિએટ મોડ્યુલ, એટલે એના એકોર્ડિંગલી એ પ્રોસેસ કરશે એન્ડ ધેન ઇટ વિલ ગીવ ટુ ધ આઉટપુટ ટુ ધ પર્ટિક્યુલર યુઝર સ્ક્રીન. બરાબર. તો અહીંયા જ એક્ઝામ્પલ થશે કે બોથ પાર્ટ ઓફ હિપો ડાયાગ્રામ, hierarchical presentation and IPO chart are used for structure design of software program as well as documentation of the same. બરાબર. એટલે hierarchical જે presentation and IPO chart are used for structure design of software program as well as documentation of the same. હવે અહીંયા આગળ એ જ વસ્તુ જે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચર જે ડિઝાઇન ટોપિક જે આપણે ચાલુ છે સોફ્ટવેર એનાલિસિસની અંદર જે ડિઝાઇનિંગનું પાર્ટીશન આપણે જે કરીએ છીએ ક્યારના, તો એની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, હિપ્પો એન્ડ આઈપીઓ. બરાબર. હિપ્પો ઇટ ઇઝ અ હાયરાર્ચિકલ ઇનપુટ પ્રોસેસ આઉટપુટ એન્ડ આઈપીઓ જે છે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ. બરાબર. તો એના એકોર્ડિંગલી ત્યાં આગળ વર્કિંગ થતું હોય છે. ઓકે. હવે બીજી વસ્તુ તમને જણાવી દઉં કે એ પ્રમાણે કે ડેટા જે છે આપણો, એ ડેટા કઈ કઈ જગ્યાએ મૂવ કરે છે, કઈ કઈ જગ્યાએ તમારો ડેટા જે એક્સપ્લેન થાય છે, તો એ હિપો પ્રોસિજર શો ઓફ કરતું નથી. કેમ? કારણ કે હિપોની અંદર જે પણ ડેટા જે છે તમારો, એ ડેટા જે છે એક સિક્યોર કહી શકાય, કાં તો એની અંદર જે પ્રોસિજર જે છે એ ડેટાને એક્સેસિબિલિટી એ ત્યાં આગળ તમારી કન્ડક્ટ થતી હોય છે. તો એ જ રીતે હવે અહીંયા આગળ આપણે જે સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ, હવે સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ દેટ મીન્સ અહીંયા આગળ એક આપણે જે ડિઝાઇનિંગ, પેટર્ન અને ડોક્યુમેન્ટેશન, આ ત્રણ વસ્તુની વાત કરીએ છીએ. જે ડોક્યુમેન્ટેશન દરેક વસ્તુમાં તમને મેં કીધેલું છે કે ડોક્યુમેન્ટેશન ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની સોફ્ટવેર. બરાબર. કેમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડોક્યુમેન્ટેશન? તો એ પણ તમને હું જણાવી દઉં, કારણ કે ડોક્યુમેન્ટેશન જો તમારું પ્રોપર હશે, ડોક્યુમેન્ટેશન જે છે તમારું એ અપ ટુ ડેટ હશે, ધેન યોર પ્રોજેક્ટ જે છે એ અન્ડરસ્ટેન્ડિંગ માટે કોઈ પણ યુઝરને, એટલે કોઈ જે બી યુઝર એને યુઝ કરવા માંગે છે, તો એ સોફ્ટવેર જે છે પર્ટિક્યુલર એ સોફ્ટવેર તમારો ડોક્યુમેન્ટેશનના એકોર્ડિંગલી એ પરફેક્ટલી યુઝ કરી શકશે. બરાબર. અધરવાઇઝ શું થશે વિદ્યાર્થી મિત્રો કે જે તમારું ડોક્યુમેન્ટેશન જે છે એના એકોર્ડિંગલી જે તમારો ડેટા ડિરાઇવ્ડ થાય છે, ડેટા યુઝ થાય છે, તો એ ડેટાને ત્યાં આગળ પ્રોપર ગાઈડન્સ મળતું નથી. કે મોસ્ટ પ્રોગ્રામર્સ આર અનઅવેર ઓફ ધ લાર્જ પિક્ચર ઓફ ધ સોફ્ટવેર. મેં તમને હાલ વાત કરી પ્રમાણે જે પ્રોગ્રામર જે છે એ એમને કોઈ આઈડિયા હોતો નથી કે ઇન ફ્યુચર આ સોફ્ટવેર જે છે કઈ રીતે વર્ક કરશે, ઇન ફ્યુચર what is the result of this input. તો અહીંયા એ જ કહે છે કે in large picture of software so they only rely on what their managers tell them to do. એટલે કે જે એમના સિનિયર મેનેજર્સ કાં જે પ્રોજેક્ટ મેનેજર જે હોય એમને જે જસ્ટ ગાઈડલાઇન્સ આપી હોય કે ભાઈ યુ હેવ ટુ ડુ ધીસ એન્ડ યુ હેવ ટુ એપ્લાય ધીસ કોર્સ, યુ હેવ ટુ એપ્લાય ધીસ ડિઝાઇન, યુ હેવ ટુ એપ્લાય ધીસ ફંક્શન્સ. સો જે સોફ્ટવેર ડેવલપર હોય, પ્રોગ્રામર્સ હોય, તો એ એના એકોર્ડિંગ જે ઇન્સ્ટ્રક્શન્સ એમના જે પ્રોજેક્ટ મેનેજર કાં તો જે ટીમ લીડર દ્વારા મળતી હોય એના એકોર્ડિંગલી એ વર્ક કરતા હોય છે. બરાબર છે. તો એ વસ્તુ ત્યાં આગળ માર્ક કરતી હોય છે. ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ હાયર સોફ્ટવેર મેનેજમેન્ટ ટુ પ્રોવાઇડ એક્યુરેટ ઇન્ફોર્મેશન ટુ ધ પ્રોગ્રામર્સ ટુ ડેવલપ એક્યુરેટ યet ફાસ્ટ કોડ. મેં તમને કીધું એ પ્રમાણે કે જે આ બધી જે કહી શકાય કે એની રિસ્પોન્સિબિલિટી કોની છે, મતલબ કે જે મેઇન રોલ કોનો છે, તો જે એના મેનેજમેન્ટ એટલે કે જે સોફ્ટવેર ડેવલપ જેને કરાવવાનું છે, તો એની એક રિસ્પોન્સિબિલિટી છે. શું રિસ્પોન્સિબિલિટી છે? કે એને ડેટા જે છે એ કરેક્ટ આપવા પડે, ઇન્ફોર્મેશન જે બી પ્રોવાઈડ કરે છે એ કરેક્ટ અપ ટુ ડેટ હોવી જોઈએ. સો ધેટ એ એના એકોર્ડિંગલી મીન્સ કે તો જ એનું વર્કિંગ જે છે ફાસ્ટ થાય, અને વર્કિંગ જો ફાસ્ટ થાય, પ્રોપર થાય, તો જ એના એકોર્ડિંગલી એ ડેટા ત્યાં આગળ એક્યુરેટ થાય.
અધરવાઇઝ શું થાય વિદ્યાર્થીઓ, જો તમે રોંગ ઇન્ફોર્મેશન ફીડ કરો, રોંગ ઇન્ફોર્મેશન જો તમે આપો છો તો રોંગ ઇન્ફોર્મેશનના બેઝ ઉપર તમારું જે સોફ્ટવેર જે છે એ પ્રોપર વર્ક થશે નહીં. કેમ કે એની અંદર તમને પરફેક્ટ જે તમારું ડિઝાયર્ડ આઉટપુટ છે એ મળશે નહીં. બરાબર. એ જ કે અધર ફોર્મ્સ ઓફ મેથડ which use graphs or diagrams may are sometimes interpreted differently by different people. જેમ તમને હું હાલ આ વિડીયો લેક્ચર જે આપણે ચાલુ છે, બરાબર, હું તમને જે મેથડથી સમજાવી રહ્યો છું, અમુક સ્ટુડન્ટને સુટેબલ નથી પણ હોતી, લાઈક એમને ખબર ના પડતી હોય, એ લાઈક ફેસ ટુ ફેસ સ્ટડી કરવામાં એમને મજા આવતી, વિડીયો લેક્ચરથી લાઈક એમને કોઈ આઈડિયા ક્લિયર ના પણ થતો, ડાયાગ્રામ્સ હોય, હું તમને સમજાવી રહ્યો ટોપિક બીજો, તમે સમજી જાઓ બીજો ટોપિક. સો ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધ માઇન્ડસેટ ઓફ પર્ટિક્યુલર સ્ટુડન્ટ કે ભાઈ જે આપણે સોફ્ટવેર એક્સેસ કરવાનું, જેમ કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટોલેશનના પ્રોસિજરના સ્ટેપ હું સમજાવી રહ્યો છું, બટ બાય ચાન્સ તમે સમજો કે એકાદ મિનિટ મિસ કરો છો એ સ્ટેપ, તો શું થશે કે એ જો એકાદ સ્ટેપ તમે જો મિસ કરો છો then you will miss whole procedure. Yes or no? We check other forms of methods which use graphs or diagrams may are sometimes interpreted differently by different people. Hence, analysts and designers of the software come up with the tools such as structured English. એટલે કે જે એનાલિસ્ટ જે છે સોફ્ટવેરના અને જે ડિઝાઇનર છે તો એમની પાસે એક ટૂલ્સ એટલે કે આપણે કહી શકાય વન કાઇન્ડ ઓફ ફેસિલિટી એ છે સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ. It is nothing but the description of what is required to code and how to code. તમને જ કીધું સ્ટ્રેટ ફોરવર્ડ કે તમારે શું કોડિંગ કરવાનું છે, શેના રિગાર્ડિંગ કોડિંગ કરવાનું છે, મીન્સ કે યુ હેવ ટુ ડિઝાઇન ધ માસ્ટર પેજ, તો માસ્ટર પેજ ડિઝાઇન કરવું છે. ઇફ યુ હેવ ટુ ડિઝાઇન ધ હોમ પેજ ડિઝાઇન કરવું. દેટ્સ ઇટ. જે તમારી રિક્વાયરમેન્ટ છે એના માટે કોડ કરો, અને એ કોડિંગ માટે તમારે કયા કયા ટૂલ્સ, કઈ એડિટર્સ, કયા સોફ્ટવેર્સ જરૂર છે એ તમે ત્યાં આગળ નક્કી કરી શકો છો. સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ હેલ્પ્સ ધ પ્રોગ્રામર ટુ રાઇટ એરર ફ્રી કોડ. અહીંયા આગળ તમે કહી શકો વિચ ટૂલ્સ ઇઝ યુઝડ એઝ એરર ફ્રી કોડ, તો તમે અહીંયા આગળ કહી શકો છો સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ હેલ્પ્સ ધ પ્રોગ્રામર ટુ રાઇટ એરર ફ્રી કોડ. બરાબર, ક્લિયર? Other form of methods which use graphs or diagrams may are sometimes interpreted differently by different people. Here both structured English and pseudocode tries to mitigate that understanding gap. બરાબર, સ્ટ્રક્ચર ઇંગ્લિશ અને pseudocode. pseudocode that means વિદ્યાર્થી મિત્રો કે જે તમારું લોજિક છે, જે સ્ટેટમેન્ટ તમે ફાર કરી રહ્યા છો એ સ્ટેટમેન્ટના એકોર્ડિંગલી તમારું જે રિઝલ્ટ ડિસ્પ્લે થવાનું છે, રિઝલ્ટ આવવાનું છે, એના એકોર્ડિંગ તમારે ત્યાં આગળ વર્કિંગ થતું હોય છે. બરાબર છે. તો એ કન્ડિશન્સ તમારી જે છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો તમારા સ્ટેપ્સને, અને કઈ રીતે તમે એને ડિસ્ટિંગ્વિશ કરો છો એના પર પણ ડિપેન્ડ કરે છે. બરાબર, ક્લિયર છે? એ જ વસ્તુ તમને અહીંયા આગળ સમજાવી છે કે વોટ ઇઝ ધ pseudocode, વોટ ઇઝ ધ મેઇન રિક્વાયરમેન્ટ ઓફ pseudocode, અને એ બધી વસ્તુ જે છે એની અંદર ત્યાં આગળ પણ વર્કઆઉટ કરતી હોય છે. બરાબર, ઓકે. So structured English is the it uses plain English words in structured programming paradigm. It is not the ultimate code but a kind of description what is required to code and how to code it. The following if then else do while until. So this is the structure આ રીતે તમે એક્સપ્લેન કરો છો. Analyst uses the same variable and data name which are stored in data dictionary, making it much simpler to write and understand. અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલું છે, તમે સમજી શકો છો કે કઈ રીતે એક્ઝામ્પલ જે છે રિટર્ન કરેલું છે. તમે જુઓ કે એની અંદર જે કન્ડિશન્સ છે, બરાબર, અને એ કન્ડિશન્સના એકોર્ડિંગલી એ વર્કઆઉટ પણ કરતું હોય છે. એ વર્કિંગ જે કરે છે એની અંદર કઈ રીતે કામ કરતું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમારો જે ડેટા જે છે એ ડેટાને ત્યાં આગળ ઇન્ટરપ્રેટ કરતું હોય છે. બરાબર, તો અહીંયા આગળ તમે સમજી શકો છો એ પ્રમાણે કે અહીંયા કન્ડિશન શું છે કે એન્ટર કસ્ટમર નેમ. બરાબર, અને કસ્ટમર નેમ શા માટે, તો તમે હાલ વાત કરીએ પ્રમાણે કે કસ્ટમર જે નેમ જે છે એની અંદર તમારા જે ડેટા અને તમારો જે રિક્વાયરમેન્ટ જે છે એના એકોર્ડિંગલી કામ જે તમારું થતું હોય છે એની અંદર તમારું કન્ડિશન્સને આગળ સેટિસ્ફાઈડ થતી હોય છે.
બરાબર. એન્ટર કસ્ટમર નેમ એટલે કસ્ટમર નેમ નાખશે તો શું કરશે, ક્યાં આગળ ચેક કરશે, તમે સૌથી જાણો જે પ્રમાણે ડેટાબેઝ આપણો સબ્જેક્ટ છે તો એક ટેબલ એટલે કે અહીં કસ્ટમર નેમ ડીબી ફાઇલ એટલે કે જે એની ફાઇલ છે ટેબલ જે છે એની અંદર એ ચેક કરશે કે ઇઝ અવેલેબલ ઓર નોટ, અને જો નથી અવેલેબલ તો એને શું કરશે ત્યાં આગળ if customer name found then call procedure user password ની authentication else ન્યૂ કસ્ટમર રિક્વેસ્ટ માટે એને એપ્લાય કરવું પડશે. તો તમે સમજી શકો છો પ્રમાણે કે વોટ ઇઝ એક્ઝેક્ટલી આઈ વોન્ટ ટુ સે કે કન્ડિશન્સના એકોર્ડિંગલી વિદ્યાર્થી મિત્રો જે તમારું વર્કિંગ થાય છે, કન્ડિશન્સના એકોર્ડિંગ જે તમારું લુકઆઉટ ચેન્જ થાય છે તો એની અંદર તમને આઈડિયા આવવો જોઈએ કે વોટ ઇઝ એક્ઝેક્ટલી વી આર ડુઈંગ, અને એના એકોર્ડિંગલી સ્ટ્રક્ચર ઇંગ્લિશ જે છે બરાબર જે આપણું જે કહી શકાય કે સ્ટ્રક્ચર ઇંગ્લિશ અને સ્ટ્રક્ચર ચાર્ટ એ બંને ડિપેન્ડ્સ કરે છે એકબીજા ઉપર. કઈ રીતે? કારણ કે જો તમારું પ્રોપરલી વર્કઆઉટ ના હોય, પ્રોપરલી એની અંદર તમને જો આઈડિયા ના હોય કે તમારે શું કરવાનું છે, એની અંદર કઈ રીતે એના લૂપ્સ છે, એની અંદર કઈ કન્ડિશન્સ છે, તો એ તમને આઈડિયા ના હોય ધેન યુ આર ફેલ ઇન યોર હોલ પ્રોસિજર. યસ ઓર નો? તો એની અંદર એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટલી આઈડિયાલી તમારે ધ્યાન રાખવાની છે કઈ રીતે તમે આ વસ્તુને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છો. બરાબર. હિપો ડાયાગ્રામ પણ એ જ પ્રોસિજર છે, એ જ કન્ડિશન્સ છે અને એ જ વસ્તુને ત્યાં આગળ તમે ત્યાં લુકઆઉટ કરી શકો છો. બરાબર છે. એ વસ્તુને તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો, કઈ રીતે ડિસ્ક્રાઇબ કરો છો, તો એ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં આગળ કે તમારી જે નોલેજ, જેમ કે પી સ્યુડોની વાત કરી છે બરાબર, તો પી સ્યુડો જે કોડ જે છે એ જે છે એની અંદર કઈ રીતનું છે અને કઈ રીતે વર્કિંગ થાય છે તો એને બી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વોટ ઇઝ ધ પી સ્યુડો કોડ એક્ઝેક્ટલી ઇઝ. બરાબર. તો એ પી સ્યુડો કોડ અને એના એકોર્ડિંગલી જે વર્ક થતું હોય છે, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, અને ઇમ્પોર્ટન્સ તો ઠીક છે પરંતુ એની અંદર તમારો જે ડેટા એ કઈ રીતે વર્ક કરે છે એ ઇમ્પોર્ટન્ટલી તમારે ચેકઆઉટ પણ કરવાનું હોય છે. બરાબર. તો પી સ્યુડોની ચર્ચા કરીએ કે પી સ્યુડો કોડ ઇઝ રિટન મોર ક્લોઝ ટુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર. ઇટ મે બી કન્સિડર્ડ એઝ ઓગમેન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફૂલ ઓફ કમેન્ટ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન. હવે પી સ્યુડો કોડ ધેટ મીન્સ કે તમે કોઈ પણ પ્રોગ્રામની ચર્ચા કરો, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની ચર્ચા કરો છો તો એની અંદર શું કહે છે, ફૂલ ઓફ કમેન્ટ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન. હવે કમેન્ટ્સ અને ડિસ્ક્રિપ્શન આપવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે તમે તમારા પ્રોગ્રામિંગની અંદર જો કમેન્ટ તમે આપો તો કોઈ પણ પ્રોગ્રામર્સ છે તો તમારો પ્રોગ્રામને સ્ટડી કરે છે, હવે તમારા પ્રોગ્રામના એકોર્ડિંગલી એને કંઈક કામ કરવાનું છે આગળ, તો એ એના એકોર્ડિંગલી ત્યાં આગળ વર્કઆઉટ કરતું હોય છે. બરાબર. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ શું છે કે તમારા જે પ્રોગ્રામને સમજવા માટે એને કોઈ થર્ડ પાર્ટી કાં તો કોઈની લાઈક ઓનલાઈન હેલ્પ એની કોઈ જરૂર પડશે નહીં. સમજ પડી? એ જ રીતે હું અહીંયા જ કહું છું કે પી સ્યુડો કોડ એ જે અવોઇડ્સ વેરિયેબલ ડિક્લેરેશન બટ દે આર રિટર્ન યુઝિંગ સમ એક્ચ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ કન્સ્ટ્રક્ટ્સ લાઈક સી, ફોર્ટ્રાન એન્ડ પાસ્કલ્સ. બરાબર. તો જે આ છે પી સ્યુડો કોડ એ શું છે, એક કહી શકાય કે એરર ફ્રી કોડ્સ એન્ડ યુઝર ફ્રેન્ડલી કોડ આપણે રાઇટ ડાઉન કરી શકીએ છીએ. અહીંયા લખ્યું છે કે ઇટ મે બી કન્સિડર્ડ એઝ ઓગમેન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફૂલ ઓફ કમેન્ટ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન. એટલે કે પી સ્યુડો કોડ્સ જે છે અવોઇડ્સ વેરિયેબલ ડિક્લેરેશન બટ દે આર રિટર્ન યુઝિંગ જે સમ એક્ચ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ કન્સ્ટ્રક્ટ્સ લાઇક સી, ફોર્ટ્રાન એન્ડ પાસ્કલ. બરાબર. પી સ્યુડો કોડ કન્ટેન્સ મોર પ્રોગ્રામિંગ ડિટેલ્સ ધેન સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ. એટલે કે જે એની અંદર કન્ટેન્ટ જે છે એની જે પ્રોગ્રામિંગ જે મેથડ જે છે એ સ્ટ્રક્ચર ઇંગ્લિશ કરતાં ટોટલી ડિફરન્ટ છે. કઈ રીતે? ઇટ પ્રોવાઇડ્સ અ મેથડ ટુ પરફોર્મ ધ ટાસ્ક એઝ ઇફ કમ્પ્યુટર ઇઝ એક્ઝિક્યુટિંગ ધ કોડ. જેમ કે આપણે કોઈ પણ કોડ એક્ઝિક્યુટ કરવો હોય કે કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરવું છે તો આપણે શું કરીએ છીએ કે પી સ્યુડો કોડ શું કરે છે, તો એ પી સ્યુડો કોડ એને ત્યાં આગળ કન્સિડર કરે છે અને એ પ્રોગ્રામિંગ જે છે એને ત્યાં આગળ બી લાઈક એનું સ્ટ્રક્ચર ત્યાં આગળ નક્કી કરે છે.
બરાબર. તો more programming details and structure English, it provides a method to perform the task as if a computer is executing the code. બરાબર. હવે અહીંયા આગળ એક પ્રોગ્રામ તમને આપ્યો છે, તમે જોઈ શકો છો. આપણે જસ્ટ એ પ્રોગ્રામને ઇન્ટરપ્રિટ કરીએ છીએ, પ્રોગ્રામને જસ્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. બીકોઝ કે આ સેડ એટલે કે સિસ્ટમ, એના જે સોફ્ટવેર જે છે આપણું આ સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન, એની અંદર આપણે કોડિંગનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. બટ અહીંયા જે આ પી સુડો કોડ છે એ ઇમ્પોર્ટન્સ અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયત્ન આને કરીએ. બરાબર. તો તમે જોઈ શકો છો કે એ પ્રમાણે વોઇડ ફંક્શન ફિબોનાકી. બરાબર. ફિબોનાકી એટલે શું છે કે જે તમે નંબર પ્રિન્ટ કરો છો, મીન્સ જે નંબરનું આઉટપુટ પ્રિન્ટ કરાવવું છે, તો અહીંયા શું ગેટ વેલ્યુ ઓફ એન, સેટ વેલ્યુ ઓફ એ ટુ એ. તો સી અહીંયા આગળ વેરિયેબલ ડિક્લેરેશન પાર્ટ કે વેરિયેબલનું કોઈ પણ ઇમ્પોર્ટન્સ અહીંયા આગળ છે નહીં. બટ વેરિયેબલ જે ડિક્લેર કર્યા છે અને વેરિયેબલનો જે ઇનિશિયલાઇઝ વેલ્યુ કરી છે, યુઝ કર્યા છે, તો એ તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા કે એની એજ વેલ્યુ ને કઈ રીતે અસાઇન કરે છે. જેમ કે તમે જોઈ શકો છો વેલ્યુ અસાઇન કરવા માટે સેટ કીવર્ડનો યુઝ કરે છે. વેલ્યુ યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે, યુઝર પાસેથી લેવા માટે ગેટ કીવર્ડનો યુઝ કરે છે. તો તમે જોઈ શકો છો પ્રમાણે ગેટ વેલ્યુ ઓફ એન, સેટ વેલ્યુ ઓફ એ ટુ 1 એટલે કે એની વેલ્યુ જે છે એ ઇનિશિયલાઇઝ એટલે કે 1 થી કરશે. સેટ વેલ્યુ ઓફ બી ટુ 1 એટલે કે અગેન બી એ અને બી જે વેરિયેબલ છે મતલબ, બરાબર, તો એ વેરિયેબલની વેલ્યુ જે છે એ કેટલી આપે છે 1. ઇનિશિયલાઇઝ આઈ ટુ 0 એટલે કોઈ પણ સ્ટાર્ટિંગ વેલ્યુ લેવા માટે કાં તો કોઈ પણ ઇનિશિયલી વેલ્યુને કન્સિડર કરવા માટે એ શું કીવર્ડ યુઝ કર્યું છે. તો તમે જોઈ શકો છો પ્રમાણે ગેટ, સેટ એન્ડ ઇનિશિયલાઇઝ. એટલે ઇનિશિયલાઇઝ એટલે કે આઈ ટુ 1, ધેટ મીન્સ કે આઈની વેલ્યુ જે છે ઇનિશિયલી એટલે કે જ્યારે પ્રોગ્રામિંગ એટલે કે લૂપ ચાલુ થાય છે, તો તમે જોઈ શકો છો પ્રમાણે કે 0 વેલ્યુથી સ્ટાર્ટ થશે કે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0, આઈ લેસ ધેન એન, આઈ પ્લસ પ્લસ. નાવ યોર કન્ડિશન જે છે, કન્ડિશન સ્ટ્રક્ચર જે છે કે ઇફ ગ્રેટર ધેન બે, તો એટલે કે એ બી કરતાં મોટો છે એટલે ગ્રેટર ધેન સિમ્બોલનો યુઝ નથી કર્યો. એ આખું જે એનું જે વર્ડિંગ છે ગ્રેટર ધેન એ આખું લખ્યું છે ઇન્ક્રીઝ બાય એ. ધેટ મીન્સ અગેન જે કીવર્ડ છે ઇન્ક્રીઝ એટલે કે આપણે લખતા હતા કે ભાઈ ઇન્ક્રીઝ બી બાય એ. ધેટ મીન્સ કે ઇન્ક્રીઝ વેરિયેબલનો જે કીવર્ડનો યુઝ કરીને બીની વેલ્યુને ઇન્ક્રીઝ કરે છે. અને પ્રિન્ટિંગ કરવા માટે અગેન ન્યૂ કીવર્ડ ઇઝ યુઝડ, ધેટ ઇઝ અ પ્રિન્ટ. બરાબર. તો એ પણ તમે સમજી શકો છો. એ જ રીતે અહીંયા આગળ કન્ડિશન. તો કહેવાનો મિનિંગ છે કે જે પી સુડો કોડ જે છે એ પી સુડો કોડ અહીંયા આગળ તમે કીધું છે એ પ્રમાણે કે અવોઇડ્સ વેરિયેબલ ડિક્લેરેશન બટ દે રિટર્ન યુઝિંગ સમ એકચ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. એટલે કે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એક્ઝેક્ટલી એના જેવી રીતે જ લખે છે અને એ એની અન્ડરસ્ટેન્ડિંગ જે છે મેથડ એના એકોર્ડિંગલી તમે કોડિંગ જોઈ શકો છો. ટુ get the value from outside the user, so it will using the get keyword. વેલ્યુને સેટ કરવી છે મીન્સ કે અસાઇન કરવી છે તો ઇટ વિલ યુઝિંગ ધ સેટ કીવર્ડ. ઇનિશિયલાઇઝ કરવી છે તો ઇનિશિયલાઇઝ કીવર્ડ. ઇન્ક્રીઝ કરવી છે તો ઇન્ક્રીઝ કીવર્ડ. પ્રિન્ટ કરવી છે તો પ્રિન્ટ કીવર્ડ. સો અલ્ટરનેટિવલી આપણે કહી શકીએ છીએ એ પ્રમાણે કે જે વેલ્યુ મીન્સ કે જે વેરિયેબલ્સ યુઝ થાય છે એકોર્ડિંગલી એના ડેટા યુઝ થતા હોય છે. ઓકે. ધેન આફ્ટર બરાબર. હવે ડિસિઝન ટેબલ્સ આપણે ટોપિક એ જે છે ડિસિઝન ટેબલ્સની ચર્ચા કરવાની છે. તો ડિસિઝન ટેબલ્સ હવે તમને આઈડિયા છે સી ડિઝાઇનિંગ જે આપણે ચર્ચા ચાલુ છે ટોપિક સિસ્ટમ ડિઝાઇનિંગ અને એનાલિસિસની અંદર. તો તમે પહેલાં જોયું તો સ્ટ્રક્ચર ચાર્ટ, દેન આફ્ટર હિપ્પો ડાયાગ્રામ, આઈપીઓ ડાયાગ્રામ, દેન આફ્ટર સ્ટ્રક્ચર ઇંગ્લિશ, દેન આફ્ટર પી સ્યુડો કોડ અને જે છે હવે ડિસિઝન ટેબલ્સ. બરાબર. તો ડિસિઝન ટેબલ્સ જે છે આ ટોપિકને પણ તમારે કઈ રીતે યુટિલાઇઝ થાય છે, કઈ રીતે અન્ડરસ્ટેન્ડેબલ થાય છે. તો ડિસિઝન ટેબલ રિપ્રેઝન્ટ્સ conditions and the respective actions to be taken to address them in a structured tabular format. બરાબર. એ સ્ટ્રક્ચર ટેબ્યુલર ફોર્મેટની અંદર રિપ્રેઝન્ટ કરવાનું છે. બરાબર છે. તો ડિસિઝન ટેબલ શું છે તો ઇટ ઇઝ અ પાવરફુલ ટૂલ ટુ ડિબગ એન્ડ પ્રિવેન્ટ એરર્સ. તમે જો અહીંયા આગળ ક્લિયરલી કીધું છે કે એક એરર પ્રિવેન્શન કોઈ કહી શકાય કાં તો એરર ફ્રી પ્રોગ્રામિંગ જો તમારે કરવું છે. એરર ફ્રી પ્રોગ્રામિંગ દેટ મીન્સ કોઈ પણ લેંગ્વેજની વાત કરીએ
આ જે આપણું જે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન જે સબ્જેક્ટ છે દરેક જગ્યાએ વર્ક કરે. કઈ રીતે વર્ક કરે છે કે તમારું જે પણ કોડિંગ છે એ જે સ્ટ્રક્ચર મીન્સ કે પ્રોપર એનું ફોલોઅપ થયું છે કે નહીં, એનું સ્ટ્રક્ચર દેટ મીન્સ કે એનું બિહેવિયર પ્રોપરલી વર્ક કરેલું છે કે નહીં. તો ઇટ હેલ્પ્સ ગ્રુપ સિમિલર ઇન્ફોર્મેશન into a single table, and then by combining tables it delivers easy and convenient decision making. એટલે આ શું કહે છે, ઇટ ઇઝ અ પાવરફુલ ટૂલ ઓર ઇટ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ટોપિક કે ડિસિઝન ટેબલ જે છે પ્રિવેન્શન એરર માટે એટલે કે યુઝ થાય છે. બરાબર. તો અહીંયા ક્રિએટિંગ ડિસિઝન ટેબલ્સ. To create the decision table, the developer must follow basic 4 steps. આ જે 4 સ્ટેપ જે છે એ કમ્પલસરી ફોલોઅપ તમારે કરવા પડે, તો જ તમે ડિસિઝન ટેબલને પ્રોપરલી યુટિલાઇઝ કરી શકો, ડિસિઝન ટેબલને પ્રોપરલી યુઝ કરી શકો. બરાબર છે. તો જ તમારો ડેટા એ પ્રોપર વેની અંદર વર્કઆઉટ કરશે. આઈડેન્ટિફાઈ ઓલ પોસિબલ કન્ડિશન્સ ટુ બી એડ્રેસ્ડ. હવે અહીંયા આગળ શું કહે છે કે તમારી જોડે જે રિક્વાયરમેન્ટ્સ છે, જે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ છે, તો એ રિક્વાયરમેન્ટના અકોર્ડિંગલી યુ હેવ ટુ આઈડેન્ટિફાય ઓલ પોસિબલ કન્ડિશન્સ. બરાબર. મીન્સ કે ઓલ પોસિબલ કન્ડિશન દેટ મીન્સ કે તમારી પાસે જે ડેટા છે એ ડાટાને તમારે એવી રીતે યુટિલાઇઝ કરવાના છે કે જે કોઈ પણ એકાદો પોઈન્ટ પર બેઝ થવો જોઈએ. ધેન ડિટરમાઇન એક્શન્સ ફોર ઓલ આઈડેન્ટિફાઈડ કન્ડિશન્સ. તમે સમજો કે માર્કઆઉટ કરી દે કે ધીસ ઇઝ અ 5 to 6 પોઈન્ટ કે ભાઈ યુઝર હેવ ટુ રજિસ્ટ્રેશન કરાવશે તો એ લોગિન થઈ શકશે. જો લોગિન કરવું છે મીન્સ પરચેસ કરવી છે પ્રોડક્ટ, યુઝર હેવ ટુ ગીવ ધેમ ઇન્ફોર્મેશન. તો જે તમે કન્ડિશન્સ, જે તમારા પોઈન્ટ્સ જે તમે નક્કી કર્યા છે, તો એ પોઈન્ટ્સને નક્કી કર્યા છે તો એના એકોર્ડિંગલી એવી રીતે તમારે કન્ડિશન સેટિસ્ફાઈડ કરવી પડશે. ડિટરમાઇન એક્શન્સ ફોર ઓલ આઈડેન્ટિફાઈડ કન્ડિશન્સ. ક્રિએટ મેક્સિમમ પોસિબલ રૂલ્સ. હવે એવી રીતે રૂલ્સ તમારે ડિઝાઇન કરવાના છે, એવી રીતે રૂલ્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે, નક્કી કરવાના છે, રીક્રિએટ કરવાના છે કે જેથી કરીને તમારા જે કન્ડિશન્સ તમે સેટિસ્ફાઈડ કરવા માંગો છો, જે તમે કન્ડિશન્સને સેટ કરી છે, તો એ પોસિબલી ત્યાં આગળ તમે અચીવ કરી શકો. ધેન ડિફાઇન એક્શન ફોર ઈચ રૂલ. એટલે એના એકોર્ડિંગ મતલબ કે જે તમે રૂલ્સ ક્રિએટ કર્યા છે 5 to 6 જે રૂલ્સ તમારા ક્રિએટ કરેલા છે, એ રૂલ્સને અચીવ કરવા માટે, એ રૂલ્સને ફૂલફિલ કરવા માટે, એ એક્શનને ફૂલફિલ કરવા માટે એ એના એકોર્ડિંગલી તમે ક્રિએટ ધ રૂલ્સ. તો ડિસિઝન ટેબલ્સ શુડ બી વેરીફાઈડ બાય end users and can lately be simplified by eliminating duplicate rules and actions. અહીંયા ક્લિયરલી કીધું છે કે ડિસિઝન ટેબલ જે છે એ શુડ બી વેરીફાઈડ બાય એન્ડ યુઝર્સ. એન્ડ યુઝર ધેટ મીન્સ કે જે થર્ડ પાર્ટી યુઝરની વાત કરે છે, એ થર્ડ પાર્ટી જે યુઝર છે, એન્ડ યુઝર એટલે કે જે આપણા યુઝર છે, જે આપણું સોફ્ટવેર યુઝ કરવાનું. જેમ કે વેબસાઇટ તમે બનાવી છે ફ્લિપકાર્ટ, તો ફ્લિપકાર્ટ જે છે એ વેબસાઇટ બનાવવાનું મિનિંગ છે કે એ વેબસાઇટ આપણે યુઝ નથી કરવાના, જે ડેવલપ કરી છે એ યુઝ નથી કરવાના. એ કોણ યુઝ કરશે? તો જે થર્ડ પાર્ટી યુઝ કરશે. બરાબર છે. ઠીક છે ને. તો એ પ્રમાણે તમારો જે ડેટા જે છે એ ડેટા કઈ જગ્યાએ કેવી રીતે મૂવ કરે છે, એના એકોર્ડિંગલી યુ હેવ ટુ ડિસાઇડ ધી રૂલ્સ, અને એના એકોર્ડિંગલી તમારે એ રૂલ્સને ફોલોઅપ એટલે પરફોર્મ કરવા માટે એક્શન્સ પરફોર્મ ત્યાં આગળ કરવી પડતી હોય છે. બરાબર. તો હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, તો એ એક્ઝામ્પલ જો તમે પ્રોપરલી સમજશો તો તમને એના એકોર્ડિંગ એટલે કે ડિસિઝન ટેબલ જે છે આપણું, એ ડિસિઝન ટેબલ કઈ રીતે વર્ક કરે છે, કેવી રીતે ત્યાં આગળ કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થાય છે, તો એ તમે સમજી શકશો. બરાબર. તો અહીંયા કીધું છે કે લેટ અસ ટેક સિમ્પલ એક્ઝામ્પલ ડે ટુ ડે પ્રોબ્લેમ. જેમ કે આપણે રૂટીન લાઈફની વાત કરીએ છીએ અહીંયા આગળ, તો રૂટીન લાઈફની જેમ કે એક અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું. તમે જોઈ શકો જે પ્રમાણે કે આપણા કોલેજની અંદર તમે જોઈ શકો છો ઇન્ટરનેટ કનેક્ટિવિટીની લાઈક જે કન્ડિશન્સ છે, તો એ અહીંયા આગળ આપણે અહીંયા એક્સપ્લેન કરીએ કે તમે જોઈ લો, we list all possible problems under column conditions and the prospective actions under column actions. બરાબર. કન્ડિશન્સ ની અંદર આપણે કઈ કઈ મેજર કન્ડિશન્સ અવેલેબલ છે, કઈ કઈ કન્ડિશન્સ આવી શકે છે, તો એ અહીંયા આગળ આપણે બતાવ્યું છે અને કીધું છે.
બરાબર. તો કન્ડિશન છે કે શો કનેક્ટેડ પિંગ ઇઝ વર્કિંગ ઓપન્સ વેબસાઇટ. એના આગળની રૂલ્સ છે, આ એની કન્ડિશન્સ છે, બેઝિક કન્ડિશન્સ કહી શકાય, બેઝિક રિક્વાયરમેન્ટ કહી શકાય. એક્શન્સ તો ચેક નેટવર્ક કેબલ, ચેક ઇન્ટરનેટ રાઉટર, રિસ્ટાર્ટ વેબ બ્રાઉઝર, કોન્ટેક્ટ સર્વિસ પ્રોવાઈડર, ડુ નો એક્શન. ધેટ મીન્સ કે તમે જો એ પ્રમાણે કે કન્ડિશન્સ અને એક્શન્સ એ રૂલ્સ કયા ફોલો કરે, એન વાય. ધેટ મીન્સ કે અહીંયા આગળ તમને કીધું છે કે ઇન્ટરનેટ એન્ડ ધ રિસ્પેક્ટિવ પોસિબલ સોલ્યુશન જે આપણે કીધું છે ડિસિઝન ટેબલ ઇન હાઉસ ઇન્ટરનેટ ટ્રબલ શૂટિંગ. તો એ આપણને ટ્રબલ શૂટિંગ આપણને એક સોલ્યુશન પ્રોવાઈડ કરે છે અને એના એકોર્ડિંગલી તમે તમારું ડિસિઝન લઈ શકો છો, ડિસિઝન ચેક કરી શકો છો કે વોટ ઇઝ એક્ઝેક્ટ locations are there and what is solutions for that particular matter. Okay.